राज्य में 183 तालुका में सार्वत्रिक वरसाद नोंधायो छे। 52 तालुका में 1 इंचथी वधु वरसाद है। जूनागढ़ भेसाण में सौथी वधु 3.7 इंच वरसाद है। बनासकांठा दांतीवाड़ा में 3.58 इंच और अमरेली धारी में 3 इंच वरसाद नोंधायो छे। अमदावाद शहर में जाम्यो छे वरसादी माहौल। पूर्व और पश्चिम विस्तार में धोधमार वरसाद। पालड़ी, वासणा, आश्रम रोड, उस्मानपुरा सहित विस्तारों में वरसाद वरस्यो छे। अमदावाद में भारे वरसादना कारणे अमदावादना केटलाक विस्तारों में पाणी थयुं। अमदावादना नरोड़ा विस्तार में पाणी भराया छे। पाणी भराता ज लोकोने हालाकी। अमदावाद में भारे वरसादना कारणे नरोड़ा पाटिया विस्तार में पाणी भराई गया। नरोड़ा पाटिया विस्तार में पाणी भराता वाहन चालको मुश्केली में मुकाया। एक तरफ पाटिया विस्तार में पुलનું काम चाली રહ્યું છે, બીજી તરફ પાણી ભરાતા જ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલા હરિદર્શન પાસે પાણી ભરાઈ ગયા। પાણી ભરવાના કારણે વાહન ચાલકોને હાલાકી થઈ છે। કેટલાક વાહનો બંધ પડ્યા। દુકાનદારો પણ હેરાન પરેશાન થયા હતા। અમદાવાદના સૈજપુર વિસ્તારમાં પાણી ભરાયા છે। ઈએમસી બનાવેલા વ્હાઇટ ટોપિંગ રોડ પર પાણી ભરાઈ ગયા। રોડ પર પાણી નહીં ભરાવાના તંત્રના દાવા પોકળ સાબિત થયા છે। અમદાવાદના ઓઢવમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ભારે વરસાદના પગલે વિરાટનગરમાં પાણી ભરાઈ ગયા। હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે। અમદાવાદ શહેરમાં ખોખરા વિસ્તારમાં ધોધમાર વરસાદ છે। ભારે વરસાદના પગલે પાણી સુરમ્ય એપાર્ટમેન્ટ, ઘોડાસર નિગમ બસ સ્ટેશન પાસે પાણી ભરાયા હતા। અમદાવાદમાં વસ્ત્રાપુરમાં ઘૂંટણ સુધી પાણી ભરાયા છે। વરસાદ બંધ થઈ જવા છતાં પાણી ઓસર્યા નથી। 132 ફૂટ રિંગ રોડ પર 2 ફૂટ પાણી ભરાયા છે। હેલ્મેટ ક્રોસ રોડથી એએસએ બ્રિજ સુધીનો માર્ગ પાણીમાં સંપૂર્ણ ગરકાવ થયો છે। અમદાવાદમાં ધોધમાર વરસાદના પગલે સુભાષ બ્રિજ નીચે પાણી ભરાઈ ગયા। ભારે વરસાદના પગલે અનેક સોસાયટીમાં પાણી ભરાયા છે। પાણી ભરાતા જ લોકોને હાલાકી। અમદાવાદમાં શાહીબાગ ગોપાલજીની ચાલીમાં પાણી ભરાઈ ગયા। ચાલીમાં રામકથા દરમિયાન વરસાદ પડ્યો। વરસાદી પાણી વચ્ચે પણ રામકથા યથાવત રહી। અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદના પગલે એઈસી વિસ્તારમાં પાણી ભરાઈ ગયા। માર્ગો પર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં। વરસાદ બંધ થઈ જતા બાદ પણ રસ્તાઓ પર પાણી જોવા મળ્યું। અમદાવાદમાં હેલ્મેટ 4 રસ્તા પર પાણી ભરાઈ ગયા। ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા જ વાહન ચાલકોને હાલાકી। વરસાદી પાણી ભરાતા જ અનેક વાહનો ખૂટપાયા હતા। અમદાવાદમાં ભારે વરસાદ વરસતા જ કેટલાક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા। વિજય 4 રસ્તા વિસ્તારના રસ્તાઓ પર પાણી જ પાણી। વિસ્તાર જાણે કે સરોવર બન્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી તરફથી પાસપોર્ટ સેવા કેન્દ્ર સુધીના રસ્તા પર પાણી ભરાયા છે। ભારે વરસાદના કારણે પાણી ભરાતા જ વાહન ચાલકોની સ્થિતિ કફોડી। ટુ વ્હીલર વાહનો બંધ પડતા જ ભારે હાલાકી। અમદાવાદ શહેરના દાણીલીમડા વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા। પાણી ભરાઈ જતા જ વાહન ચાલકોને ભારે હાલાકી। અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા। દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારના ઘર પાસે જ પાણી થયું। રસ્તા પર પાણી ગરકાવ થયા છે। સ્થાનિકોને પારાવાર મુશ્કેલી। અમદાવાદના મીઠાકડી વિસ્તારમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો। ભારે વરસાદના કારણે મીઠાકડી વિસ્તારમાં પાણી ભરાયા। પાણી ભરાતા જ મીઠાકડી વિસ્તારમાં આવેલો અંડરપાસ બંધ કરાયો હતો। અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। સીએન વિદ્યાલય સર્કલ પર પાણી ભરાઈ ગયા। ઠેર ઠેર પાણી ભરાતા જ વાહન ચાલકોને હાલાકી। અમદાવાદમાં પંચમઢી વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો। ભારે વરસાદના કારણે પાણી થયું। ઘૂંટણ સુધીના પાણી ભરાતા જ રિક્ષા સહિત વાહનો બંધ પડી ગયા। અમદાવાદમાં ભારે વરસાદના કારણે વાડજ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા। અખબારનગર સર્કલ વિસ્તારની સોસાયટીમાં પાણી ભરાઈ ગયા। થોડાક દિવસોના વિરામ બાદ વરસાદે ફરી તોફાની બેટિંગ શરૂ કરી। અમદાવાદના નારણપુરા વિસ્તારમાં ભારે વરસાદના કારણે કેકા શાસ્ત્રી રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ ગયા। અંડરપાસમાં પાણી ભરાઈ જતા જ અંડરપાસ બંધ કરાયો। રસ્તા પર પાણી ભરાતા જ અને અંડરપાસ બંધ કરવામાં આવતા જ વાહન ચાલકો અટવાયા હતા। અમદાવાદમાં ઝી 24 કલાકના અહેવાલ બાદ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પશ્ચિમ વિસ્તારમાં પહોંચ્યા। વરસાદ બંધ થયા બાદ પણ પાણી ન ઉતરતા જ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દિબાંગ દાણી હેલ્મેટ 4 રસ્તા પર પહોંચ્યા। ઈએમસીના ચેરમેને ઊભા રહી પાણીના નિકાલ માટે પ્રયાસો કર્યા હતા। બનાસકાંઠાના ડીસામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો છે। વરસાદથી શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે। મુખ્ય માર્ગો પર પાણી ભરાતા જ વાહન વ્યવહાર પર અસર પડી હતી। બનાસકાંઠાના ધાંગધ્રામાં સરહદી વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે। બાપલા, વાછોલ, કુંડી સહિતના ગ્રામ વિસ્તારમાં પવન સાથે વરસાદ વરસ્યો છે। પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। રસ્તા પર પાણી થયું છે। રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। પાટણ જિલ્લાના રાધનપુર અને સમી તાલુકામાં વરસાદ વરસ્યો છે। દાઉદપુર, બાસ્પા, જલાલાબાદ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ છે। લાંબા વિરામ બાદ વરસાદ થતાં જ ખેડૂતોમાં ખુશી।
મહેસાણાના ઊંઝામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. વાડીપરા ચોક, સ્ટેશન રોડ, કન્યા છાત્રાલય સહિતના વિસ્તારમાં પાણી થયું હતું. મહેસાણાના ઊંઝામાં અંડરપાસમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. અંડરપાસમાં પાણી ભરાતા જ વાહન વ્યવહાર બંધ થયો છે. અંડરપાસ બંધ કરાતા જ વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. આણંદમાં લાંબા વિરામ બાદ વરસાદી માહોલ છે. વરસાદ ખેંચાતા છે, ખેડૂતો ચિંતિત છે. વરસાદની રી એન્ટ્રીથી ખેડૂતોમાં ખુશીની લહેર છે. ખેડૂતોએ વાવેલા પાકને હવે જીવતદાન મળ્યું છે.